આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ। પુરુષોત્તમ માસની આજની અમૃતધારામાં વાર્તા છે ભગવાનને ભૂખ લાગી। એક ડોસી પોતાના દીકરા સાથે રહે। દીકરો ભણેલો ગણેલો ને તે તંદુરસ્ત, પણ મોટું દુઃખ એ કે તે જમવા બેસે ત્યારે કોળીઓ પણ ગળે ઉતરે નહીં। ખાધા વગર તો શરીર ક્યાં સુધી ટકી શકે। ડોસીને તો દીકરાની ચિંતા થવા લાગી। તે તો રોજ સારી સ્વાદિષ્ટ વાનગી બનાવે, પણ દીકરાથી ખવાય નહીં। એથી ડોસી રોજ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી કે હે નોધારાના આધાર, મારું દુઃખ ટાળો। સવારે રોજ નદીએ નાહવા જાય ત્યારે પણ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે। દેવ દર્શને જાય ત્યારે પણ પ્રભુને પ્રાર્થના કરે, હે પ્રભુ, મારા દીકરાની ભૂખ ભાંગો। એક દિવસ પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી અને તે દિવસે ડોસીનો દીકરો ખોરાક લેવા માંડ્યો। ધીમે ધીમે તેની ભૂખ એટલી બધી ઉઘડી કે ડોસીએ રાંધેલું બધુંય એકલો ઝાપટી જતો। આથી ચીજ વસ્તુઓ લાવવામાં ડોસીને રોજ બહુ જ ખર્ચો થવા લાગ્યો। જેમ જેમ છોકરાની ભૂખ વધતી ગઈ તેમ તેમ ઘરમાંથી પૈસો ઓછો થતો ગયો અને જીવની જેમ જાળવી રાખેલા 1000 રૂપિયામાંથી હવે થોડા જ પૈસા બચ્યા। છોકરાની ભૂખ ભાંગવા જતાં હવે ડોસીને ભૂખ ભેળા થવાનો વખત આવ્યો હતો। તેથી તે રોજ મંદિરે દર્શન કરવા જતી ત્યારે પ્રભુને પ્રાર્થના કરતી, હે પ્રભુ, હવે ખમૈયા કરો। મારો છોકરો એટલો બધો ખાઉધરો થઈ ગયો છે કે તેને ખવડાવવામાં મારા બધા પૈસા ખર્ચાઈ ગયા છે। અને આ મંદિરમાં એક પંડિત પૂજારી હતો। તેણે ડોસીને કહ્યું, માજી, કાલે પુરુષોત્તમ મહિનો બેસે છે। તમે તો આખો મહિનો નદીએ નાહવા જાઓ, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન, પ્રભુ સ્મરણ કરો। પુરુષોત્તમ પ્રભુ તમારું બધું દુઃખ દૂર કરશે। શ્રદ્ધાળુ ડોસીએ દીકરાને બધી વાત કરી એટલે પુરુષોત્તમ માસ નાહવા તૈયાર થયો। બંને માસમાં પૂર્ણ ભક્તિભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। મહિનો પૂરો થયો, વ્રતનું ઉજવણું પણ રૂઢી રીતે કર્યો। એ રાતે પુરુષોત્તમ પ્રભુએ મા દીકરાને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યો અને તેથી ડોસીનો દીકરો માફકસર ખોરાક લેવા લાગ્યો અને તેને દક્ષિણા પણ સારી મળવા લાગી। આથી બંને સુખરૂપ રહેવા લાગ્યા। પુરુષોત્તમ વ્રત થકી શોક રોગ હટી જાય, સંકટ સર્વે દૂર ખસે, શાંત રહે સદાય। પુરુષોત્તમ માસનું વ્રત કરનાર શ્રદ્ધાળુને માંગે તે મળે છે। પુરુષોત્તમ માસનું વ્રત કરનાર શ્રદ્ધાળુને માંગે તે મળે છે। પુરુષોત્તમ માસની આજની વાર્તા ભગવાનને ભૂખ લાગી। શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ। આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ।